એટલે આપણે આમાં ટૂંકી જમીનમાં આપણે કેટલી નિપજ લેવી અને કયા પ્રકારનું આમાં વાવ્યું તો આપણને નફો થાય. અમે એકમાં તો આમ સફળતા મળવાની જ છે. આ ડાળું ફૂટવા માંડ્યું ભાઈ, આ બીજું ડાળું ફૂટાઈ ગયું છે. મહિનાની અંદર આ મહિનાનો છોડ થયો છે. આમાં સિંગુ જ બે છે. આને અહીંયા કોઈ ખાતર કે દવા કાંઈ નાખ્યું જ નથી. આપણે ખડના લીધેથી ના મૂળા રહી ગયા. સમયસર બધું થઈ જાય ને તો નુકસાન ન કરે, સમય વિયો જાય ને રહી જાય ને તો નુકસાન જ કરે. મૂળો એક નંબર જ કહેવાય રાણા. જય જવાન જય કિસાન જય ગો માતા. મિત્રો આજે આપણે મળવાના છીએ એવા એક પ્રગતિશીલ ખેડૂતને કે જેવો એમ કહેવાય કે ઓછી જમીનમાં અનેક પ્રકારના પાક લે છે અને સારી એવી આવક મેળવે છે. આપણે જોઈએ તો અત્યારે એમ કહેવાય કે ખેડૂતો છે એ એક પાક લેતા હોય છે કે માંડવી છે તો બધી માંડવી વાવતા હોય, કપાસ છે તો બધા કપાસ વાવે, અને તુવેર હોય તો બધા તુવેર વાવતા હોય. એમ કહેવાય કે શાકભાજી હોય તો બધું શાકભાજી વાવે છે. પણ આપણે જોઈએ છે કે અત્યારે અમુક સમય એવું બને છે કે આપણે જોઈએ કે ખેડૂતોના છે, માંડવીના છે, કપાસના છે, શાકભાજીના છે, એવા યોગ્ય સમયે આપણે યોગ્ય ભાવ મળતા નથી. તો આજે આપણે મળવાના છીએ એવા ખેડૂતને કે આપણે જોઈએ તો ઓછી જમીનમાં પણ એમને કહેવાય તો અનેક પાકનું વાવેતર કર્યું છે. તો આપણે એમની પાસેથી એ જાણવું છે કે આપણે જો ઓછી જમીનમાં પણ આપણે અલગ અલગ પ્રકારના પાકની વાવણી કરી હોય તો આપણે એના કેટલા ફાયદા છે, કેટલો નફો મળે છે, અને આપણે જોઈએ તો એના કેવા ભાવ મળે છે. તો ચાલો મળે એમને અને એમની પાસે જાણીએ આપણે એમને વાવેતર કર્યું છે તો કયા કયા પાકનું વાવેતર કર્યું છે. તો ચાલો મળે એમને અને એમની પાસે જાણીએ. તો નીતેશભાઈ, પ્રથમ તો તમારો પૂરો પરિચય આપી દો. મારું નામ નીતેશભાઈ પ્રેમજીભાઈ સુરેન્દ્રનગર. હવે નીતેશભાઈ, અત્યારે આપણે જોઈએ તો ખેડૂતોના ભાવના મોટા પ્રશ્ન હોય. ખેડૂતોને માંડવીના ભાવ સારા મળતા નથી, કપાસના ભાવ એવા મળતા નથી, અને અમુક સમયે તો એવું બને છે નીતેશભાઈ કે આપણે જોયા કહેવાય કે કપાસમાં એવા રોગ આવી જાય, ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું હોય તો આખા પાક નિષ્ફળ જતો હોય. તો તમે આમાં તમારે કેટલી જમીનમાં આપણે તમે કેટલા પ્રકારના આપણે પાકનું વાવેતર કર્યું છે એ આપણે ગઢિયાની કહેવત છે કે આપણે એવડે ગોળ હોય ને પછી એવડે જ ગોળ કરાય. બરાબર. એટલે આપણા જમીન ટૂંકી છે એટલે આપણે આમાં ટૂંકી જમીનમાં આપણે કેટલી નિપજ લેવી અને કયા પ્રકારનું આમાં વાવ્યું તો આપણને નફો થાય એ પ્રમાણે આપણે આ 2.5 વીઘાનું પડવું છે. એમાં આપણે તુર વાવી છે, માંડવી વાવી છે, કપાસ વાવેતર કરેલું છે, ઓલી બાજુ મગનું વાવેતર છે, આ બાજુ મૂળાનું વાવેતર છે, અને આગળ વલકેર પાલક વાવેલો છે. એટલે આપણે બધું થોડું થોડું વાવ્યું છે. એટલે ગમે એમાંથી ને એકમાંથી તો નિપજ હારી મળે જ જાય. બરોબર છે. માનો કે બહુ વરસાદ થયો હોય કે એવું કઈ થયું હોય તો કપા બગડવા માંડે, પીવો પડી જાય ને મૂકી દે ને એવું બધું થાય. આ તુર ને એ બળે જતું હોય એવું બધું પ્રશ્ન રહેતો હોય. એટલે આપણે માંડવી વાવી છે. ગમે એકમાં તો આમ સફળતા મળવાની જ છે. અને આપણે જોઈએ તો આપણે વડીલો છે એ આવી રીતે ખેતી કરતા હતા. આપણે જોઈએ તો એમ કહેવાય કે અલગ અલગ પ્રકારના આપણે જોઈએ કે ઓછી જમીન હોય તો પણ છે અનાજ છે, કઠોળ છે, એ મિક્સ પદ્ધતિમાં ખેતી કરતા. અને આપણે જોઈએ તો રાસાયણિક દવા ને ખાતર તો હવે આટલું છે. આપણે વહેલો છે એમ કે દેશી ખાતર નો વધારે ઉપયોગ કરતા. તોય પણ એમ કહેવાય કે એટલો પાક થતો હતો કે આપણે વરા લગી બધું હાલતું હતું, ક્યાંય આપણે બજારમાં વેચાતું લેવા નતું જવું પડતું. એટલે દેશી ખાતરના રાણા ફાયદા એવા છે, ખડ ને એવું થાય પણ મોલ આપણો એકદમ આમ ઝડપથી વિકાસ કરે છે. બરાબર છે. આપણે આ મહિનાની અંદર જો તુરનો છોડવો છે ઢીસણ લગન કોઈ ગયો, આ મહિનાનો છે
એટલે નીતેશભાઈ તમે કીધું આપણે દેશી ખાતર ભર્યું હોય ને આ બધા છોડવા એવડા જ છે. આ બધા એવડા થઈ ગયા મહિનાના. હવે આમાં જો આ ડાળું ફૂટવા માંડ્યું ભાઈ. આ બીજું ડાળું ફૂટાઈ ગયું છે મહિનાની અંદર. આ મહિનાનો છોડ જો છે. મહિનો જાય ને દાદામાં ડાળું ફાલ પછી આવવા માંડે. બરાબર છે. એટલે તમે દેશી ખાતર ભરો છો ને એટલે નીતેશભાઈ અત્યારે કેવું થાય છે કે લગભગ ખેડૂતો છે એમ બોરના પાણીનો ઉપયોગ કરે છે. તો એના લીધે જમીનને આપણે ફળદ્રુપતા ઘટી જાય એના લીધે આપણે પાક છે એ પાછો રહે છે. આ તમારે કપાસ હોય ને તો આપણે જે કહેવત છે ને કે આમ દાંત કાઢતો મોલ છે એવી રીતે તમારો કપા અત્યારે લગભગ આપણા વિસ્તારમાં આવો ક્યાંય કપા નથી એમ એવો કપા છે. હા કપા રહ્યો ને એ મહિનાનો જ છે પણ જોવો તમે આ કપા આમ ઢીસણો પોગી ગયો છે. કપા એવો છે એમ. અત્યારે બોર ના પાણી આવો કપા ન થાય એમ. એટલે ટૂંકમાં હું દેશી ખાતર નું રિઝલ્ટ આમ આપણને મળે 100% મોલ આપણો બધું આમ સારો જ રહે. બરાબર છે. અને આપણે એક વાત કરી ને કે આપણે ડબલ પાક છે 3 પાક છે એક હારે લેતા હોય ને નીતેશભાઈ આપણે એમ પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એ ખેડૂત છે ને આવી રીતે જ ખેતી કરે. આપણે જો મિક્સ પદ્ધતિથી ખેતી કરી હોય ને તો આપણે અમુક કઠોળ વર્ગના પાક આપણે વારે વાવી હોય ને તો એના લીધેથી આપણે પાકમાં પણ પોષણ મળે એના લીધેથી પણ આપણો પાક છે એમ સારો રહે એમ. આપણે જે ખાતર એટલા નાખવા પડે છે ને અત્યારે રાસાયણિક ને એનો આમ ઓછો ઉપયોગ કરવો જોઈએ એમ. ઓછી જરૂર પડે. નીતેશભાઈ તમારા દેશી ખાતર ભર્યું છે એટલે ખર્ચો એટલો થાય જ છે. ખર્ચો થાય જ છે. એ આમાં આપણે તમે નાખવાનું અને પછી આપણે જ્યાં સાય રહે ને સા નીંદી ચોખા કરવાના રે. આમાં તો હાથી હકાઈ જાય એટલે આ ખડ બધું વયું જાય. આપણે આ સા ચોખા કરી નાખવાના. બરાબર. તો એમાં તમે અત્યારે ખેડૂત છે એ ખર્ચની દવા મારી લઈને જ મારતા નહીં. બરાબર. આપણે આમાં હાથી હંક્યું ને સા ચોખા કરી નાખવાના. આમાં સામાં તો કઈ ખડ છે ને એવું બહુ એટલે આમાં હાથી હંક્યું નાખ્યું એટલે થઈ જાય કમ્પ્લીટ. બરાબર. અત્યારે ખેડૂત જે ઓલી દવા મારી દેશે ને ખડની તો એનો આપણે પાકમાં એમ કહેવાય કે મોટા પ્રમાણમાં નુકસાન. આમાં આપણે જો ખોખી છે અને કપાસ છે એની ખડ ને દવા લેવા જાય ને તો કપા બળાઈ જાય અને કપાસ ની દવા મારી ને તો ખોખા બળાઈ જાય. એટલે નીંદવું જ પડે. આમાં નીંદવું જ પડે. અને આપણે દવા ન મારીએ ને તો મેન થાય તો આપણે પાકમાં રહે એમ. અને આ મારીએ ને તો આપણે પાકે ઘણી વાર નબળો રહે. આ છે આપડા મગ મીંડોળે મગ. અરે નીતેશભાઈ મગ તો તમારે એમ કહેવાય. અરે હવે મગમાં ફાલ આવવા મીંડો હે. હા જોવા ફાલ આવી ગયો. આમાં કુદરતી તાકાત કેવાય નીતેશભાઈ. રાસાયણિક દવા ને ખાતર આવો મોલ નો કરી શકે એમ. આ ફાલ આવી ગયો. આમાં સિંગુત બે છે. આને જે કોઈ ખાતર કે દવા કઈ નાખ્યું જ નથી. નીતેશભાઈ તમારા કુદરતી તાકાત છે એમ. હજી આમાં કુળેપ ની કે કોઈ એવી યુવલ ની કોઈ દવા કઈ મારી જ નથી. કોઈ વસ્તુ નથી કરી. બરાબર છે. ફાલ આવવા માંડ્યો છે તો સિંકુ એમાં ફાલ આવ્યો એટલે 5 દિન ની અંદર સિંક બેસી જાય. બરાબર. એટલે પછી એમાં યુવલ નો પ્રશ્ન રહે એટલે યુવલ ની દવા આપણે મારવી પડે હાલ ને. બરાબર. આ બધું એક દિવસ વયેલું કપાન મગ ને બગ બધું. મગ તો એમ થાય કે આમ 2-2.5 મહિનાના મગ હશે એવડા ઝાડ થઈ ગયા છે એમ. નીતેશભાઈ તમારે તુરનું વાવેતર છે બરોબર છે. તો અત્યારે ઘણા ખેડૂત છે આમ કે લીલી તુવેર જ વેચી નાખતા હોય કે અમુક છે પકાવતા હોય. તો તમે આ તુવેર નું કઈ રીતના વેચાણ કરો? આપણે રાણાભાઈ આમાં તુર મઠડે આપણે વાવેલી છે જાત છે. બરાબર. જ્યાં લગન આ જડ થઈ જાય ને ભાવમાં આવી જાય ને ત્યાં લગન ભાવમાં વેચી નાખવાની. પછી પકાવવા મૂકી દેવાની. પકાવીને પછી સૂકી વેચી નાખવાની. ઉકળનો ભાવ મળે આપણને. બરાબર. લીલી થાય લીલો ભાવ હોય ને લીલી નો ત્યાં લગન લીલી જ દઈ દેવાની. બરાબર છે. પછી પકાવવા મૂકી દેવાની. સૂકી વેચી નાખવાની કાઢે.
આ તમારા મૂળાની વાત કરીએ નીતેશભાઈ, હા તો અત્યારે આ વિસ્તારમાં આપણે બીજે તો ક્યાંય નથી ખબર, પણ આપણા વિસ્તારમાં આવા મૂળા ક્યાંય નથી, બરોબર? તો તમારે આમાં એનું કારણ તમે કઈ દવા ખાતરનો એવો ઉપયોગ કર્યો કે બિયારણ એવું છે કે તમારે હા જો મૂળા આવા છે? રાણાભાઈ, આ આપણું આ રહ્યો ને આ હા, આપણું દવા ખાતર. કેવું છે? મૂળા નો બળવા દીધા ને હા હા, એ આ ખડા ની બળવા દીધા. બરાબર. આ ખડ હતું મૂળામાં, આ મૂળા દેખાય ને હા. એમાં ખડ હતું આવડું બધું, બરાબર. એટલે મૂળા હું બેડા નથી. હા હા, નકરી વીણી લૂટ ક્યાંક તડકા પડતા હતા, બરાબર. મૂળા નીંદ્યા જ નતા. એટલે ખેડૂત કહેતા હોય ખડ છે એ નુકસાનકારક જ છે, પણ ઘણી વાર એ ફાયદો ફાયદો કરે. એટલે જો આપણે મૂળા નીંદ્યા નતા, રવા જ દીધા હતા એમને ખડમાં જ તે. આ ખડના મૂળા છે. બરાબર છે. એટલે પછી અમે વરસાદ વર્યો ને ટાઢરે થઈને, હા, એટલે અમે નીંદીને ચોખ્ખા કરી નાખ્યા, એટલે હવે ન બળે. અને હવે તો આપણે જો આમાં ગાંજા બેહી ગયા છે રાણાભાઈ. બરાબર. જો આ કેમ ગાંજો બેઠો છે. હા છે. આવડા ગાંજા બેહી ગયા. હવે આ 4-5 દી માં મૂળો લે એવો થાય છે. એટલે તમારે એમ કે ભાવમાં સારા આવી જાય છે. ભાવમાં આવે છે. આમાં ઘણા થઈ ગયા છે. આ બધા મોટા રહ્યા ને એ બધા મૂળ આવડા થઈ ગયા. બરાબર છે. એટલે એમ કે આપણે ખેડૂતોને આપણે નકરા ખર્ચા કરવા કે દવા ખાતર નાખવું એવી રીતે ને આપણે એમ કે ખેતીમાંથી આપણે કાળજીપૂર્વક ખેતી કરવી જોઈએ. આધુનિક ખેતી છે કે અત્યારે ટેકનોલોજી વાળી ખેતી છે, તો આપણે એમ કે પૂરેપૂરી માહિતી લઈને ખેતી કરવી જોઈએ, તો જ આપણને સફળતા મળે. નકર આપણે આગળ વાત કરીએ એમ કે અત્યારે ખેડૂતને ભાવ કઈ મળતા નથી. જો આપણે યોગ્ય સમયે જો ભાવ સારો થાય નહીં ને જોઈ જઈએ રાણાભાઈ, હજી આ કેરો નીંદવાનો બાકી છે. આ નીંદવાની આવું જ ખડ હતું. આ મૂળા રહ્યા ને, આ મૂળામાં ખડ આવું જ હતું. એની અંદર બધી આ મૂળા છે. મૂળા બરાબર છે. એટલે આપણે ખડના લીધેથી ના મૂળા રહી ગયા. બરાબર છે. એટલે ખેડૂત છે આમ મોટા આપણે જોઈએ તો મોટા ભાગે ખડ થી બહુ બીતતા હોય છે. ખડ તો ફાયદારૂપ થાય ને નુકસાન પણ કરે છે. હા, સમયસર બધું થઈ જાય ને તો નુકસાન ન કરે. સમય વિયો જાય ને રહી જાય ને તો નુકસાન જ કરે. એટલે એમ આપણે જોઈએ તો અત્યારે ખેતીમાં સમય હારે હાલવું પડે. તો જ સફળતા મળે. તમે કીધું એમ કે આપણે ખેતીમાં નુકસાન એવડી છે એમ. તો મેન છે અત્યારે એમ કેવાય કે આપણે સમય હારે હાલવું જોઈએ. આ મૂળો 1 નંબર જ કહેવાય રાણા. થવાની જરૂર છે. આપણને સફળતા મળે. નકર આપણે જોઈએ કે દિવસે ને દિવસે ખેડૂત છે એ જો આવી રીતે ધ્યાન ન દે તો દેણામાં જાય એવું થાય. હા, એવું થાય. આપણે જો અંદાજે વાત કરીએ, બરોબર, આ મૂળા તો તમારે થોડાક જ છે. થોડાક જ છે. આ છે 4 કેરા છે. બરાબર. તો આપણે જો અંદાજે વાત કરીએ તો આમાં આપણે અંદાજે કેટલાક થશે કે એ તો આપણે ભાવ પ્રમાણે થાય. ભાવ ઉપર કેવો ભાવ મળે છે બજારમાં છે. કેટલાક મૂળા નીકળે છે, વજન પ્રમાણે ભાવ થાય. અંદાજે માનો ને 10-15 હજાર ના તો થઈ જ છે. બરાબર. આટલા એ તો હા, ભાવ પ્રમાણે જે ભાવ વધારે હોય તો વધારે હોતા મળે. થઈ જાય. આપણે 20-25 હજાર ને થઈ જાય. 20-25 હજાર ને થઈ જાય. અત્યારે હું આમ તો કોઈને મૂળો થયો જ નથી. મૂળા બધાને બળે જ ગયા સરકારના હિસાબે, લૂના હિસાબે. એટલે ભાવ હશે 30 રૂપિયા હશે. અત્યારે એટલો ભાવ હશે કિલ્લાના ભાવ. બરાબર. તો મિત્રો આપણે પણ જો નીતેશભાઈ ને જેમ આપણે પણ જો મિક્સ પદ્ધતિથી ખેતી કરીએ, એટલે કે આપણે ઓછી જમીન હોય તો એમાં પણ આપણે જોઈએ કે આવી રીતે મિક્સમાં આપણે થોડા પાકનું વાવેતર કરીએ તો આપણે પણ એમ કહેવાય કે મોટી નુકસાનીમાંથી બચીએ છીએ અને આપણે છે મોટી આવક થાય છે. તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન જય કિસાન.